તો આગળ સમાચારમાં વાત કરીએ તો કહી શકાય કે આજે અખાત્રીજનો પર્વ છે અને સોના ચાંદી ખરીદવું ખૂબ જ મહત્વનું ગણાતું હોય છે। તો સોના ચાંદીની ખરીદી માટે આજનો દિવસ શુભ માનવામાં આવતો હોય છે। સોના ચાંદીના ભાવની બજારમાં પર કહી શકાય કે સોના ચાંદીના વધતા ભાવની બજાર પર અસર જોવા મળી છે। ભાવમાં સતત વધારો થતા લોકો સોના ચાંદી ઓછું ખરીદતા હોય છે। તો આજે અક્ષય તૃતીયાનો દિવસ છે। અમદાવાદ ખાતે અખાત્રીજની ઉજવણી। તો અમદાવાદથી સમાચાર અક્ષય તૃતીયાનો આજે દિવસ સોના ચાંદીની ખરીદી માટે આજનો દિવસ શુભ માનવામાં આવતો હોય છે। તો સોના ચાંદીના વધતા ભાવની બજાર પર અસર જોવા મળી છે। તો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે। તો આજે લોકો કહી શકાય કે આખો દિવસ સોના ચાંદીની ખરીદી કરી શકે છે। કોઈ મુહૂર્ત જોવું પડતું નથી। આજે આખો દિવસ છે તે શુભ માનવામાં આવતો હોય છે। આજે અખાત્રીજનો પર્વ છે તો સોના ચાંદીની ખરીદી માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જે આજે અખાત્રીજનો દિવસ છે, સોના ચાંદીની ખરીદી કરવી એ શુભ માનવામાં આવતું હોય છે, શું માહિતી? સ્મિતા, આજે અક્ષય તૃતીયા છે એટલે કે અખાત્રીજ અને આજના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત હોય છે। એવું કહેવાય છે કે આજના દિવસે ખરીદેલું સોનું અને ચાંદી સુગંધ બનતું હોય છે। ત્યારે દર વર્ષની જેમ જે લોકો હોય છે તે ખાસ સોનું અને ચાંદી ખરીદતા હોય છે। આ વર્ષે પરંતુ જ્યારે સોના અને ચાંદીનો ભાવ વધ્યો છે ત્યારે બજારોમાં ખાસ તેની અસર જોવા મળી છે। ગરાગી ઉપર ખાસ અસર જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો સોનાના ભાવની આપણે વાત કરીએ તો આ વખતે 75,000 રૂપિયા ભાવ આજનો જે છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો 87,000 ભાવ ચાંદીનો છે અને આજે 75,000 ભાવ સોનાનો જે છે તે 10 ગ્રામનો છે। સાથે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો કિલોનો ભાવ જે છે તે આપણે જણાવ્યો। જો વાત કરવામાં આવે તો સતત સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સોનું સતત આસમાને જ્યારે પહોંચ્યું છે ત્યારે લોકો ખાસ ખરીદી કરતા પહેલા અચકાતા હોય છે। તેમ છતાં પણ આજનો શુભ દિવસ છે। આપ જોઈ રહ્યા છો કે જ્વેલર્સ હોય છે ત્યાં ગાડી ખાસ ગરાગ અત્યારે હાલ પહોંચ્યા છે। તેઓ સોનું અત્યારે હાલ જોઈ રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે। જે લોકો સોનું ખરીદી રહ્યા છે તેમની જોડે આપણે વાત કરીશું। સોનાનો ભાવ વધી રહ્યા છે તેમ છતાં પણ આજનો શુભ દિવસ છે, આજે આપ ખરીદી કરી રહ્યા છો, શું કહેવું? એમ તો સોનાનો ભાવ વધી રહ્યો છે પણ એવું માનવામાં આવે છે કે આપણે જે ટાઈમે સોનું ખરીદીએ એ ભાવ ઓછો જ હોય એટલે સોનાના ભાવ દર વર્ષે વધતા જ હોય છે। એટલે આજનો શુભ દિવસ છે એટલે અમે એક શુભ આપણી માન્યતા પ્રમાણે આ શુભ ટાઈમે લઈ અમે સોનું ખરીદી રહ્યા છીએ। આજે આપ શું ખરીદવાના છો? અત્યારે તો હાલ રિંગ જોઈ રહી છું, પછી જોઈશ કે મારે શું ઈચ્છા છે। બીજા પણ ગ્રાહક છે એમની જોડે જઈશું અને વાત કરીશું। મેમ, આજે અક્ષય તૃતીયા છે, શુભ દિવસ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આજના દિવસે સોનું ખરીદીએ તો આખું વર્ષ સુકનકારી જાય છે, શું કહેવું? તો અમે અહીંયા આજે અખાત્રીજ છે એટલે સોનું ખરીદવા આવ્યા છીએ। અમે પહેલા બી આવતા હતા અને અત્યારે બી સોનું ખરીદવા જ આવ્યા છીએ। ખૂબ જ સારું મુહૂર્ત છે એટલે આજે અમે અહીંયા ખરીદી કરવા આવ્યા છીએ। ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવ વધી ગયો છે, સોનું 75,000 પહોંચ્યું છે, તો ક્યાંક ને ક્યાંક એની અસર? પહેલા બી લેતા હતા અને અત્યારે બી પહેલા ભાવ વધારે હતો, અત્યારે થોડોક ઓછો થયો છે, તો આજે અમે ખરીદી કરી છે। બરાબર। આજના દિવસની આપણે વાત કરીએ તો આજે જે સોનું ખરીદીએ એ કહે છે કે ઘરની અંદર શુભ લાવતું હોય છે, સુકનકારી હોય છે, તો ખાસ આજે આપણે શું ખરીદ્યું? આજે અમે ચેન ખરીદી, પછી માળા ખરીદી, આ વીંટી ખરીદી, બધું ખરીદ્યું અમે। ચાંદીમાં શું ખરીદવાના છો? ચાંદી આમાં કોઈન લેવાના છીએ અમે। બરાબર। એવું કહેવાય છે કે ચાંદીનો સિક્કો ખરીદીએ એ પણ ખૂબ જ સુકન। હા, તો એટલે તો અમે ચાંદીનો સિક્કો ખરીદીએ છીએ। ઓકે। આપણે ખાસ પહેલા તો વેપારી જોડે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ જે છે તે સતત વધી રહ્યો છે અને આની ક્યાંક ને ક્યાંક ગરાગી ઉપર શું કહેવું? ગરાગી પર અસર પડે પણ જે લોકોએ માન્યતા પ્રમાણે લેતા હોય એ લોકો એ પ્રમાણે થોડું લેવાના તો છે જ। ગયા વર્ષે થોડું વધારે લેતા તો આ વર્ષે ભાવના લીધે થોડું ઓછું લેશે, પણ પોતાનું મુહૂર્ત પ્રમાણે સાચવવા માટે લેવાના તો છે જ।
ખાસ ભાવ વધારાની કેવી અસર છે આ વખતે? થોડી છે ઘરાગીમાં, પણ અત્યારે સિઝન બી અમારે નથી હોતી એટલે એના લીધે બધું ભેગું થઈ ગયું છે, ભાવ વધારો. અને પહેલાની જો વાત કરીએ તો પહેલા અક્ષય તૃતીયા હોય એટલે બહુ જ બધી ભીડ જ્વેલર્સોમાં જોવા મળતી હતી. એની કમ્પેરિઝનમાં અત્યારે વાત કરીએ તો અત્યારે બજારો ખાલીખમ જોવા મળી રહ્યા છે, જ્વેલર્સો ખાલીખમ જોવા મળી રહ્યા છે. અત્યારે 50% ઘટાડો કહી શકાય આપણે બધી રીતના છે બજારમાં. અને એટલે અમદાવાદની વાત કરું, બધી જગ્યાએ ભાવ અત્યારે આ પ્રમાણનો છે એટલે ઘરાગી બધાને અસર રહે છે અત્યારે. ચોક્કસથી જે પ્રમાણે વેપારીએ જણાવ્યું કે અત્યારે હાલ 50%ના ભાવનો જે કહેવાય છે તે ક્યાંક ને ક્યાંક ભાવ વધ્યો છે, એના કારણે થઈને ઘરાગી ઉપર 50% અસર પડી છે. પરંતુ ખાસ આજનો જે દિવસ છે અક્ષય તૃતીયા, અને આજના દિવસે કહેવાય છે કે આજના દિવસે ખરીદેલું જે સોનું હોય છે તે સુકનકારી હોય છે, એટલા માટે થઈને જે લોકો વર્ષોથી પરંપરાગત રીતે આજના દિવસે સોનું ખરીદતા હોય છે તેઓ તો ખાસ ખરીદવાના જ છે. જી બિલકુલથી તમારી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે કહી શકાય અખાત્રીજનો દિવસ છે. સોનું ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે, પરંતુ બજારમાં લોકો ખરીદી ઓછી કરવા આવતા હોય છે, કારણ કે હાલ સોનાનો ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકો ખરીદી ઓછી કરવા આવતા હોય છે.